કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આજે 10મું યા 11મું લેક્ચર છે. આપણી સાથે એક નવા વ્યક્તિ જોડાયા છે. જિગ્નેશભાઈ દવે પાટણથી છે. એ પણ સંસ્કૃતના શિક્ષક છે. સ્વાગત છે એમનું. આપણે જોઈ રહ્યા છીએ શરૂઆત વર્ણમાતૃકા, જે રીતે ભણ્યા એ રીતે. યાની 9 સ્વરૂપેલા, પછી 25 સ્પર્શ વ્યંજનો, અંતસ્થ, ઉષ્માક્ષર. પછી એને આપણે સાચી રીત પાણિનીએ આપી છે. પાણિનીને શિવજીએ આપી છે 14 વાર ડમરું વગાડતા. અને એમાં કંઈક વિશેષ રહસ્યથી, સૃષ્ટિના ક્રમથી આપણને એ રહસ્ય બતાવ્યું. અને એમાં હજી એ સંક્ષિપ્ત કર્યું તો કે પ્રત્યાહાર બનાવ્યા. અને પ્રત્યાહાર બનાવ્યા પછી આપણે જન્મ આપ્યા પછી એના કુળ, એના માતા પિતા કોણ છે એ ઓળખી રહ્યા છીએ. તો શરૂઆત કરી હતી આપણે, અને એમાંય ગોઠવણી એવી રીતે કરી છે કે એક અચ લીધો છે, એટલે કે સ્વર લીધો છે. પછી સ્પર્શ વ્યંજન લીધો છે, એટલે કે એ આખો વર્ગ લીધો છે. અને અંતસ્થ અને ઉષ્માક્ષર, આ દરેકમાં ક્રમ રાખ્યો છે. તો આપણે જોઈ રહ્યા હતા વર્ણોના ઉચ્ચારણ સ્થાન. ફરીથી યાદ કરાવી દઉં છું. નંબર 1 મુખ્ય 5 સ્થાન છે. એમાંથી અ, પહેલો જ આપણો અ છે, અચ. કુ યાની ક વર્ગ બરાબર 5, કખ ગઘ અંગ. હ ઉષ્માક્ષર છે, હકાર. અને વિસર્ગ બરાબર 8 થશે. અકુહ વિસર્જન્યા નામ કંઠ. તો આ 8 થયા. એને ગોઠવણી જે કરી છે એ બરાબર વિજ્ઞાનની રીતે કરી છે. બીજા નંબરે આવ્યા હતા ઈચુયસા નામ તાલુ. બીજા નંબરે ઈ આવે છે. પછી ચુ યાની ચ વર્ગ છે. અને પછી અંતસ્થ છે, જેને આપણે યણ કહીએ છીએ, યકાર છે. અને પછી સકાર છે, પણ તાલવ્ય સકાર છે. અને પાછળ તાલુ, ઈચુયસા નામ તાલુ. ત્યાં પણ 8 થશે. ઉપર પણ 8 થયા હતા. ઉપર કંઠ, કંઠ્ય એ જન્મ સ્થાન છે. ત્રીજામાં ઋતુરસાણા મૂર્ધા, ઋકાર છે. વચ્ચે ત્રીજા નંબરે એક આવી જાય છે, રહી જાય છે. એ પાછળથી લઈએ છીએ. એને વિશેષ આગળ હજી જાણવાનું છે ઉકારને. તો ત્રીજા નંબરે રૂ ટુ યાની ટ વર્ગ. રેફ કહું છું હું, અહીંયા રકાર નહીં કહેતો. રાદીફ આપણે આગળ તમને મેં દર્શન કરાવ્યા હતા. તો ઋતુ રસાણામ સકાર જે છે, મૂર્ધન્ય સકાર છે. ઋતુ રસાણામ મૂર્ધા, ત્યાં પણ 8 થશે. દરેકમાં 8 છે. અને મેં તમને કહ્યું તેમ આ ગોખવાનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. આપણા વર્ણો એ જેમ ધ્યાનસ્થ થઈએ પરમાત્માના કે કોઈ પણ ઈષ્ટ દેવતાના, અને એવી જ રીતે વર્ણોને પણ ધ્યાનસ્થ થઈને કે જ્યારે બોલીએ છીએ ત્યારે ક્યાંથી એ પ્રગટ થઈ રહ્યો છે,
આગળ ચોથા ક્રમે ઋતુલસાનામ દંતાહ, લૃ છે, અચ છે, તુ યાની ત વર્ગ 5, લકાર અને દંત્ય સકાર બરાબર 8 થઈ જશે. દંતાહ બહુવચન છે. તો આ 5 અને 8 વર્ણો નું સ્થાન દંત્ય છે. એ પછી આપણે પાંચમા ક્રમે ઉ આવ્યો અને પછી પુ દીર્ઘ છે એને આપણે રસ્વ કરી અને પછી પાછા ઉ કરીશું એટલે ઉપુ ઉપદમાનિયા નામ ઓષ્ઠવ દ્વિવચન છે. તો આ રીતે ઉકાર પુ યાની પ વર્ગ પણ એમાં રસ્વ ઉ જ્યારે છૂટું પાડીશું તો, અને પછી પાછો ઉ લઈશું. ઉપદમાન્ય કાલે તમને મેં ગઈકાલે કરાવ્યું છે. ઉપદમાન્ય કોને કહેવાય, બરાબર છે. તો ઉપદમાન્ય આગળ આવી ગયો છે. પકાર અને ફકારની પહેલા કકાર અરે પકાર અને ફકારની પહેલા વિસર્ગ આવે તો વિસર્ગ નું ઉચ્ચારણ સ્થાન કંઠ છે, પણ એ ઓષ્ઠ પર આવી જાય છે. પરિણામે ઉપદમાનીય બની જાય છે. ઓષ્ઠવ એ પણ જોઈ ગયા છે. આટલે સુધી આપણે આવ્યા હતા. જે કોઈને કરવાનું બાકી હોય, સમજવાનું બાકી હોય તો હવે સમજી લેજો. મેં રસ્તો બતાવતો જાઉં છું તમને, બરાબર છે. આગળ આવીએ હવે યમંગણા નામ નાસિકા છે. વર્ણમાતૃકામાં માહેશ્વર સૂત્રમાં આ 5 વર્ણો આપણે જ્યારે જોયા હતા ત્યારે સૌથી સૂત્રની દ્રષ્ટિએ પહેલા નંબરે આવ્યા હતા. યાની હય વરટ પછી અંતસ્થ પછી 7મા ક્રમનું સૂત્ર હતું. અને એ 7મા ક્રમમાં યમંગણા નામ યાની યમંગણા ત્યાં સૂત્ર જે હતું માહેશ્વર સૂત્ર, શિવ સૂત્ર યમંગણનમ, અને વર્ણ માતૃકા પ્રમાણે અંગ્યાણનમ, બંને ધ્યાન રાખવાનું છે ક્રમમાં. તો એ જ વસ્તુ અહીંયા જે પાંચમો વર્ણ હતો એ પાંચમો વર્ણમાં બે વસ્તુને સમાવવાની છે. કઈ બે? તો કે પોતપોતાનું સ્થાન યાની ક વર્ગ એટલે કંઠ્ય, એનો અંતિમ 5મો અંગ છે. અહીંયા સૂત્ર પ્રમાણે છે. માહેશ્વર સૂત્ર 7મું છે, એ ક્રમમાં રાખ્યું છે. તો કચટ તપયા કુચુટુ તુપુ નો અંતિમ 5મો પોતપોતાનો, જેમ કે ક વર્ગ છે તો કંઠ્ય છે, પ્લસ એક હજી સ્થાન સાથે ઉમેરવાનું છે. એના વગર શક્ય નથી, અને તે છે નાસિકા. ચ અને નાસિકા નાક, બે નો ઉપયોગ કરીશું. જે તે ઉચ્ચારણ સ્થાન સાથે પ્લસ નાસિકા. નાક બંધ કરીને આ 5 બોલીશું તો નહીં બોલાય, શક્ય જ નથી. એક હજી આવે છે અયોગવા, જે માત્ર નાસિકા છે, એ આવે એટલે બતાવું. તો યમંગણા નામ નાસિકા ચ યાની પાંચમો વર્ણ છે, અને માહેશ્વર સૂત્રમાં 7મું સૂત્ર છે. અંતિમ એમાં બે સ્થાન છે. જેમ કે ય છે તો ચ વર્ગનો છે, પહેલો દેખાય છે તમને અહીંયા ચ જ ય, તો એ તાલુ છે, અને તાલુ પ્લસ નાસિકા. મ છે, મ જેવું બોલીએ એટલે તરત આપણા હોઠ બંધ થઈ જશે, ઓષ્ઠ છે, પ્લસ નાસિકા છે. અંગ ક વર્ગનો 5મો છે, યાની કંઠ છે, પ્લસ નાસિકા. અણ અને ન. તો આ બધાના પોતપોતાના સ્થાન તો ખરા જ, અને સાથે નાસિકા, નાક, એટલે બે સ્થાન થઈ જશે. તો અહીંયાથી બાકીના વર્ણો જે છે એ હવે પછી બે સ્થાન આવે છે, જે બાકી રહ્યા છે તે. આ 5 છે, આગળ 8 હતા. હવે આગળ આવીએ. અહીંયા સમજવામાં
કંઠ તાલુ ત્યાં સુધી બરાબર છે. કંઠ અને તાલુ બેને ભેગા કરીશું. કંઠ અહીંયા છે, તાલુ દાંત જેવા પૂરા થાય છે ત્યાં છે. પણ કોણ? પણ કોણ? આમ તો પાછળ લખી નાખ્યું છે એટલે જલ્દી ખબર પડે, પણ છતાં અહીંયા કેવી રીતે લખાયું છે? અશોક, દેખાય છે સ્ક્રીનમાં? સ્પીકર ઓન કરશો તો. અદ્વેતોઃ કંઠતાલુ. ફરીથી ધીમેથી. અદ્વેતોઃ કંઠતાલુ. કનૈયાલાલ. અદ્વેતોઃ કંઠતાલુ. નિમેશ, નિમેશ, નિમેશ. ભૂમિકા. એ દૈતોઃ કંઠતાલુ. ભૂમિકા. એ દૈતો કંઠતાલુ. ઓકે, એ દૈતોઃ કંઠતાલુ. હા, બરાબર. હવે બરાબર. બરાબર. હવે હું એટલા માટે પૂછી રહ્યો છું કે તમને શું ખ્યાલ છે? જાગ્યા ત્યાંથી સવાલ. એટલે કોઈને ખોટું લગાડવાની વાત નહીં આવે, એ ધ્યાન રાખજો. બરાબર છે. યોજકસ્તત્ર દુર્લભ અમંતરમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધમ અયોગ્ય પુરુષ નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. પછી સમજાવીશ એને, અત્યારે નહીં સમજાવું. સમજાવી દઉં તો એવો એક પણ અક્ષર નથી, વર્ણ નથી કે જે મંત્ર નથી. અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ અનૌષધમ. આપણી સૃષ્ટિ ઉપર જે કંઈ ઔષધિ યાની વનસ્પતિ છે એ બધી જ ઔષધિ છે. એક પણ વનસ્પતિ એવી નથી કે જે ઔષધિ નથી. આ સૃષ્ટિ પણ પર મનુષ્ય 84 લાખ જીવોમાંથી જુદો પડ્યો છે. એ મનુષ્ય એક પણ એવો નથી કે અયોગ્ય છે, બધા યોગ્ય જ છે. પણ યોજકસ્તત્ર દુર્લભ, એને યોગ્ય વ્યક્તિ મળ્યો નથી, યોગ્ય ગુરુ મળ્યો નથી. આટલી તકલીફ છે. પરિણામે જેને જે ગુરુ મળ્યા છે, જેને જેવો સંગ થયો છે તેવા થઈ જાય છે. આપણે અહીંયા યોગ્ય સંગ મળ્યો છે એટલે હવે આવી જઈએ પાછા અહીંયા. તો આ વર્ણ છે એ છે. એ છે, દેખાય છે ને? નહીં તો મોટું કરવું હજી. ઓકે. અને ના દેખાય તો હજી તમારા મોબાઈલને મોટો કરી શકશો, સ્ક્રીન તમારી મોટી કરી શકશો તમારા હાથથી. ઓકે, દેખાશે. ઓકે. તો એ દૈતોઃ કંઠતાલુ. બરાબર છે. પછી હું છૂટું પાડીશ હજી સમજવા માટે. એ છે, દઈ છે ને તોહો છે, ત્યાં સુધી બરાબર. પછી અલગ કરું છું. પછી ક પછી કોણ છે? ક પછી ઠની આગળ, ઠની આગળ અણા છે. બરાબર છે. અડધો અણા છે. કંઠતાલુ. હવે આપણે આ શબ્દ સમજાશે આટલો, તો નીચેનો પણ આપોઆપ સમજાઈ જશે. કદાચ જરૂર પડે તો એનું સૂત્ર પણ હું લાવીશ. અહીંયા આપણે જ્યારે છૂટું પાડીશું તો કયા બે વર્ણ છે તો તમને અહીંયા પાછા આપી દીધા છે. મહેનત કરવાની જરૂર નથી. પણ જો તમને પ્રશ્ન થાય, કંઠતાલુ બે ઉચ્ચારણ સ્થાને બરાબર છે, પણ જ્યારે લખાઈ રહ્યું છે અને વર્ણન કર્યું છે ત્યારે એકાર અને ઐકાર આવું લખ્યું છે. એકાર અને ઐકાર સમજો બરાબર. પણ લખ્યું શું? એ દૈતોઃ.
હવે એદય તો હો જ ખાલી લખેલું હોય કંઠ તાલુ તો બરાબર છે કે સમજ્યા. એકાર એકાર નહીં લખેલું હોય તો સમજ પડે ખરી. જો માત્ર આટલું જ લખેલું હોત, એદય તો હો જ લખેલું હોત, તો શું એકાર ને ઐકારની ખબર પડત અશોક? ના. બરાબર છે. તો એને ખબર પાડવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. એ પછી દ દેખાય છે ને, દ દેખાય છે ને, હા ત્યાં આપણે આ પદને છૂટું પાડી દઈએ. શું કરીએ? છૂટું પાડી દઈએ. છૂટું પાડવા જઈશું, સંધિ આગળ જઈશું, ખૂબ વાર લાગશે, પણ અત્યારે માત્ર સમજવા માટે ઉચ્ચારણ સ્થાન સમજી રહ્યા છે. તો ત્યાં દની જગ્યાએ ત કરી દેવાનો છે, અને તે અડધો. પછી હું લખીને બતાવું છું. દની જગ્યાએ ત અડધો. કેમ ત અડધો એ હું પછી તમને લખીને બતાવીશ, સાથે એક સૂત્ર પણ બતાવીશ. અને અત્યારે ન ખબર પડે તોય વાંધો નહીં, આગળ એને પાછા સમજીશું. તો એત છે, ત અડધો એત. અને પછી દઈ દેખાય છે ને, એમાં તમને દઈ દેખાય છે ને, એ ફરી ઐ છે, અને ઐ પછી ત પાછો છે. એત ઐત. અને એ બેને ભેગા કરી દીધા તો બની જાય છે એ દઈ તો હો. જેમ કે આવી રીતે છે, એ દઈ તો હો. બાકી સમજાય એવું છે, એને છૂટું પાડી દઈએ. એત અને ઐત આવું છે, અને બંનેને ભેગા કરીને એક રૂપ બનાવ્યું છે, અને રૂપ બની ગયું છે એ દઈ તો હો. યાની કે આ તકાર જે છે એનો દકાર થઈ જાય છે. શું થઈ જાય છે? દકાર થઈ જાય છે. એ આગળ સંધિ જાણીશું. અને પછી તો તમને ખબર પડશે અહીંયા કે ઐ છે, અને પાછળ તો તકાર છે જ, પાછળ તો તકાર છે જ. તો હવે આ ત જે છે એ આપણી વર્ણમાતૃકા. યાદ કરો કે દકાર ક્યાં છે અને તકાર ક્યાં છે? દકાર ક્યાં છે અને તકાર ક્યાં છે? એ સર ત વર્ગમાં જ આવે છે ને, દ અને ત બંને. હા, બરાબર છે. એટલે જ હું કુળની વાત કરવા જઈ રહ્યો છું. તો ત વર્ગનો, બરાબર સમજ, ત વર્ગનો જો વર્ણમાતૃકા તમને મગજમાં બેસી ગઈ હોય, ત થ આગળ, થ ન. તો ત વર્ગનો દકાર જે છે તે કયા નંબરનો છે? 16 નંબર. હમ 16 નંબર. 1 2 3, 1 2 3 માં 3 નંબર. ત્રીજા નંબર. હા, ત્રીજા 4 નંબરમાં છે. નંબર. 4 ત્રીજા હે? બરાબર છે, ત્રીજા નંબરમાં છે. ત્રીજા. તો આગળ જતા હું તમને પહેલા વર્ણ જે છે ને, કચટ તપ, હા કચટ તપ, હા. એને આગળ આવશે ચરત્વ. ચરત્વ આવશે. ચરત્વ જ્યાં જ્યાં આવે ને, તો પહેલો સમજવાનું. અને પ્રત્યાહાર પણ આપણે જોયા છે. તો ત્યાં ચટ ત કપ, યાદ હોય તો માહેશ્વરમાં ચટ ત કપ, ચટતવ અને કપઈ. ચટત એ 11મા સૂત્રમાં છે, અને કપઈ 12મું સૂત્ર છે. તમે જો યાદ કરો તો, અથવા સ્મૃતિમાં હોય તો. અને 10મું સૂત્ર જે છે, 10મું, જેને આપણે જસ્ત્વ યાની જબગડ 10 છે, એ ત્રીજો છે. તો ત્રીજામાં આ દ આવે છે. ત્રીજામાં ત્રીજો કહું છું હું. આવશે આવે છે. આવે છે, જબરદસ્ત. હા, આવે છે ને. હા. તો આ ગોઠવણ જે છે, એનું વિજ્ઞાન જે છે, એ બંને રીતે, યાની ક વર્ગ કહીએ તો ક ખ ગ ઘ અંગ,
હમ. કચટ તપ આમ જવાનું છે, અને પેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો કહીએ તો વર્ણ માતૃકા પ્રમાણે કહેવા જઈએ તો અંગ્યાણનમ જભગડદસ ખપો છટ તપ અને કપો છટ તપ. એ પેલો બીજો ત્રીજો, પેલો તો કચટ તપ, બીજો ગજડ દબ, ત્રીજો ગજડ દબ, ચોથો ત્રીજો ગજડ દબ. આ રીતે પણ જરૂર છે. તો આગળ સંધિ જોતા આગળ જોઈશું. અત્યારે ખાલી હું તમને ઉલ્લેખ કરું છું. તો ત્યાં આ જે ત વર્ગ છે ને, ત વર્ગ એથ એ ત વર્ગને આપણે પાછળ જ્યારે આ વર્ણ બોલવા જઈએ છીએ, ભેગા કરવા જઈએ છીએ, યાની ઝડપથી બોલવા જઈએ છીએ. સંધિ એટલે સંહિતા એટલે ઝડપથી બોલવું. કેવું ઝડપથી બોલવું? તો કે એક માત્રા, આપણે એક માત્રા રસ્વ અને બે માત્રા દીર્ઘ અને વૈદમાં પ્લુત આવે છે, ત્રીજી માત્રા. એથી વધારે માત્રા વધવાની નથી, પણ લૌકિકમાં બે છે, રસ્વ દીર્ઘ, એક માત્રા બે માત્રા. તો અડધી માત્રા થી ઓછો સમય લાગે અને પાછળના વર્ણને બોલી જઈએ છીએ ત્યારે ઘણીવાર એવું થાય છે કે ધારો કે આ અ હોય ને તો એને અડધો થઈ જાય, અવગ્રહ થઈ જાય બોલવા જતા. અને ઘણીવાર આ પહેલો હોય તો અડધી માત્રાનું પણ વ્યવધાન નહીં રહે અને બોલી જઈએ પાછળ ઉતાવળથી તો તનો સીધો દ થઈ જાય, એટલે કે પહેલાનો ત્રીજો થઈ જાય આપોઆપ. એને સંધિ કહેવાય છે, સંહિતા કહેવાય છે. અહીંયા હજી એક બીજું રહસ્ય તમને બતાવું છું. અત્યારે ભલે ના સમજ પડે, ચિંતા નહીં કરતા. એત ઐત બેને ભેગા કરી દીધા તો એ દૈતો હો, યાની આ જે ત છે એ વાસ્તવ અહીંયા જે દ થઈ ગયો છે એ ભેગા થવાને કારણે, સંહિતાના કારણે ત્રીજો થઈ ગયો, જેને આપણે જસ્ત્વ કહીશું આગળ જતા. અને સાથે એક બીજી વાત પણ કરી દઉં. આ રહસ્ય, આ વિજ્ઞાન જ્યારે સમજીશું ત્યારે તો આપણે એત તરીકે લઈશું અને ઐત તરીકે લઈશું. અને એત ઐતને માત્ર એ અને ઐ જ કેમ સ્વીકારીએ છીએ? તો આ ત ક્યાં જતો રહ્યો? તો કોઈ કહેશે કે હાલ દ થઈ ગયો અને ભેગા થયા તો એ દઈ તો હો થઈ ગયું. પછી બીજો પ્રશ્ન થાય, આ ત આવ્યો ક્યાંથી? ત આવ્યો કેમ? તો એનું કારણ એક બીજું છે. અને એ બીજા કારણમાં અહીંયા ભગવાન પાણિનીએ એવી સરસ વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થા જે તે વર્ણ, જે તે અચ સ્વર, એ રસ્વ લેવો કે દીર્ઘ લેવો જે તે સમયે એની સ્પષ્ટતા કરતા એક સૂત્ર આપ્યું છે. હું સહેજ તમને સૂત્ર બતાવી દઉં અને પછી પાછો આવું છું. આમ તો અત્યાર સુધી આપણે એક જ સૂત્ર જોયું છે 3978 માંથી. આદિરંત્યન સંહિતા બ્રહ્માસ્ત્ર તરીકે 52 પ્રત્યાહારો બને છે. એક 70 છે. સારું છે કે એની પછીનું આપણે જોયું છે, યાદ હોય તો. કયું પ્રત્યાહારો બનાવવાનું કયું સૂત્ર હતું, યાદ છે? આદિરંત્યન સંહિતા હા, નંબર કયો હતો? 1171. બરાબર. એની આગળ જ બેઠું છે. કોણ બેઠું? તો કે 70 તપરસ્તત્કાલસ્ય હું તમને વર્ણનું ઉચ્ચારણ સ્થાન બતાવી રહ્યો છું, પણ અહીંયા એક રહસ્ય છુપાયેલું હતું અને એક પણ અંશ આપણે ઘરમાંથી નહીં કાઢીએ. ભગવાન પાણીની પાસેથી શીખીએ છીએ. તો ત, એ ત અને ઐત, એત અને ઐત,
એ ત કેમ ન આવ્યો અને કેમ આપણે એ કે આઈને જ માત્ર સ્વીકાર કરીએ છીએ, એનો ખુલાસો, એનું કારણ, એનું રહસ્ય અહીંયા આ સૂત્રમાં બતાવ્યું છે. એકોતેર આપણે સાધી લીધું પ્રત્યાર બનાવવા માટેનું, પણ અહીંયા એક બીજું રહસ્ય શું, તો કે તપરસ તત્કાલસ્ય. તત્કાલસ્ય એટલે તત્કાલ પૂરતું, એ જ સમયે, યાની આપણી પાસે એત ઐત આવું થયું છે, તો એટલા પૂરતું, એ સમય પૂરતું તત્કાલસ્ય. શું થયું, તો કે તપરહ તત્કાલસ્ય આવું લખ્યું છે. નીચે પદછેદ કર્યું છે ને, તપરહ પ્રથમા એક વચન, તત્કાલસ્ય ષષ્ઠી એક વચન. એ આપણે સિદ્ધ કરવાનું તો આ શબ્દો સિદ્ધ કરવા માટે જઈ રહ્યા છે, પણ હજી તો વર્ણમાં જ છીએ, ઉચ્ચારણ સ્થાનમાં છીએ, માતા પિતાને ઓળખીએ છીએ. પણ એક યુક્તિ અહીંયા બતાવી છે, એ હું તમને સહેજ હાઇલાઇટ કરું છું. તો તપરનો અર્થ કરીશું તત્કાલસ્ય. તપર યાની એક બ્રેક માર્યો છે. કેવો બ્રેક માર્યો છે, તો કે તની આગળ જે વર્ણ છે એમાં ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, જે હોય એ જ સ્વીકારવાનો. એને આગળ જતા આપણે 18 ભેદ આવશે દરેક વર્ણના. એ 18માંથી તત્કાલ પૂરતો જે છે તે સ્વીકારવાનો છે. એના માટે પાછળ ત મૂકશે, અને એ ત થી બ્રેકથી તત્કાલ પૂરતું આપણે સમજવાનું છે કે એની આગળ જે વર્ણ છે, જેમ કે આપણી પાસે એત છે તો એ છે, અને પછી ઐત છે, પછી ત છે, તો ત્યાં ઐ સ્વીકારવાનો છે, અને આ પહેલામાં એ સ્વીકારવાનો છે. જ્યાં એ છે ત્યાં આઈ નહીં સ્વીકારવાનું, અને જ્યાં આઈ છે ત્યાં એ નહીં સ્વીકારવાનું. એના માટેનું આ સૂત્ર છે તપરસ તત્કાલસ્ય. તત્કાલ પૂરતો જે વર્ણ હોય, ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, એ જ લેવાનો છે. બીજા કોઈ ભેદનો ગ્રહણ કરવાનો નહીં. તકારાત પરહ વર્ણ, તકાર પછી તથા ચ તકારઃ યસ્માત પરહ સહ વર્ણ, ઉભવપી બંને પણ સ્વકાલવાચકાનામ સવર્ણાનામ એવ નિર્દેશમ કુરુતઃ. શું કહે છે, તો કે એક બ્રેક માર્યો છે, ત્યાં આગળ નહીં જવાનું. તો એ પ્રમાણે આપણને એત અને ઐત, એત અને ઐત સમજાયું આટલું કઈ? હા, એટલે કે અહીંયા ત છે તો માત્ર એને સ્વીકારી કર, અહીંયા સ્વીકાર કરશું, ઐ નહીં સ્વીકારીએ. અહીંયા ઐ છે તો એ નહીં સ્વીકારીએ. તત્કાલ પૂરતું તપરસ તત્કાલસ્ય. અને પછી એને આપણે ભેગા કરી દીધા, અને ભેગા કર્યા એટલે શું થઈ ગયું, તો કે ઝડપથી બોલવા ગયા, અને ઝડપથી બોલવામાં જે આ ત પહેલો છે, ત પહેલો છે, એ શું થઈ ગયો, કૂદકો મારી દીધો, અને એ જ વર્ગમાં ત્રીજા વર્ગમાં જઈને બેસી ગયા. તો શું થઈ ગયું, દ થઈ ગયો. ત્રીજો સીધો કૂદકો મારી દીધો ઝડપથી બોલવાના કારણે. આવું પરિવર્તન આવી ગયું. અને પછી આ દ અડધો થઈ ગયો, આ તની જગ્યાએ ત્રીજો થઈ ગયો. પછી પાછળ કોણ બેઠું, ઐ. પાછળ કોણ બેઠું, ઐ બેઠું. તો એ ઐ ને અહીંયા હલંત દ છે, તો એ ઐ ને ક્યાં નાખી દઈએ, દમાં નાખી દઈએ. નાખી દીધો તો શું બની ગયું, એ દઈ. અને પછી પાછળ ત તો તપરકરણનો છે જ, અને એ દૈતનું રૂપ બનાવી દો તો એ દૈતો હો દ્વિવચન બની જાય છે. શું બની જાય છે, એ દૈતો હો. એ આગળ આપણે આ તો કરવા જઈ રહ્યા છે છેલ્લે તો, પણ અત્યારે માત્ર વર્ણો ઉચ્ચારણ સ્થાન જોઈ રહ્યા છીએ. તો આવી રીતે એ દૈતો હો. ક્લિયર અશોક? તો આપણે ઉચ્ચારણ સ્થાન માં આ એક થોડુંક સમજવાની જરૂર હતી. એ દૈતો હો, એત ઐત, એત ઐત, એ દૈતો હો કંઠ તાલુ.
ક્લિયર થઈ ગયું? તો એકાર અને ઐકારનું ઉચ્ચારણ સ્થાન શું છે? કંઠ છે પ્લસ તાલુ છે, દાંતની નીચેનો ભાગ. એકાર ઐકાર. હવે આ ઓટોમેટિક સમજાઈ જશે. અહીંયા સેમ વસ્તુ શું છે? ભૂમિકા ઓ દૌતોઃ કંઠસ્થમ. બરાબર છે. હવે મેં સમજાયું તેમ શું થઈ જશે? અહીંયા પણ ઓ અને ઔ છે એ ઓતનો જગ્યાએ તનો દ થઈ જશે એટલે ઓ દૌતોઃ થશે. હા, આને ઓ દઉં તો અને છૂટું પાડી દઈએ. હવે છૂટું પાડીએ, મેં આગળ છૂટું કર્યું હતું અને એ જ નિયમના આધારે તપરસ્ત કાલસ્યના નિયમ 1:170 ના આધારે તો શું થઈ જશે? અહીંયા ઓ પછી ત ત થઈ ઓત. જશે. ઓત ઓત. અને પછી ઔત. ઔ ઔત ઔત લખીને બતાવી દો. ઓ દઉં તો હો એ પણ આપણી પાસે કેવા, ફરી પાછું તમને અરે ઓ દઉં તો આવું હતું ને, એને આપણે ઓ પછી અહીંયા કોણ છે? ત છે. લઈ લો. પછી કોણ છે? આ જે દ છે ને, પછી કરીએ. પછી પાછા ઔ છે અને ત છે. હવે આ તનો જસ્તો થઈ જાય સીધો એટલે દ હલંત થઈ ગયો. દ હલંત થઈ ગયો. આગળ તો ઓ છે જ. તો આ ત અને આ ત શું કર્યું? તપરકરણ. અને તપરકરણ એટલે શું? કયા સૂત્રથી? તપરસ્ત કાલસ્ય 1:170 થી માત્ર ઓ લેવાનો છે અને માત્ર ઔ લેવાનો છે. એ આ તપરકરણથી સૂચવે છે. અને એને ભેગા કરી દઈએ તો આ તનો થઈ જશે દકાર, સીધો ત્રીજો. અને પાછળ ઔ છે તો એ આવતો રહ્યો આમ, એટલે બની જાય ઓ દૌ અને તોહ રૂપ બની જાય છે દ્વિવચનનું. પરિણામે ઓ અને ઔ. બરાબર? ઓત ઔત. ક્લિયર થઈ ગયું? હા. અને એનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને ઉપર હજી ઉપર ઓષ્ઠ છે, કંઠોષ્ઠમ. બરાબર છે? તો ઓકાર અને ઔકારનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને ઓષ્ઠ છે. એ અને ઐકારનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને તાલુ છે. હવે સમજાશે. બાકીનું તો વકારસ્ય. આ વકાર અંતસ્થ. વકાર અંતસ્થ. બાકીના આગળ આવી ગયા. અંતસ્થ તો વરાઈ ગયેલો. વકારસ્ય. વકારનું ઉચ્ચારણ સ્થાન દંતોષ્ઠમ. દાંત અને ઓષ્ઠ બે છે. વકારસ્ય. વકારનું આ તમે ઉચ્ચારણ કરો ને એટલે જીભ જે છે એ ત્યાં સ્પર્શ થશે. અને આ તમે સમજાવી દીધું તો યાદ છે કે ભૂલી ગયા? આને યાદ છે? જીહવા મૂલ્યસ્ય જીહવા મૂલમ. શું થયું હતું જીહવા મૂલ્યસ્ય જીહવા મૂલમમાં? યાદ છે કઈ? ગઈકાલે જ લીધું હતું મેં. હે? ભૂમિકા શું કર્યું હતું ગઈકાલે? જીહવા મૂલ્યસ્ય જીહવા મૂલમ. તબિયત ખરાબ હતી એટલે અટેન્ડ નહીં કરી શકી. કાલ નથી? ગઈકાલે? ના સર, કાલ તબિયત ખરાબ હતી એટલે સુઈ ગઈ હતી વહેલા. અચ્છા. જગદીશ આગળ આવેલા વિસર્ગ ને અર્ધ સ્વર. દીપાલી. ઓકે. ફરી હું રિપીટ કરી દઉં. અતીત છે? હા, અતીત. જીહવા મૂલ્યસ્ય. પહેલા તો જીહવા તો બરાબર કે જીભ છે, અને પછી જીભનું કયું અંગ ભાગ? મૂલ્યસ્ય. જીભનું મૂળ. જીભના મૂળને જીહવા મૂલમ કહેવાય. ક્યારે કહેવાય?
તો એના ઉદાહરણ સાથે મેં તમને ગઈકાલે આપ્યું હતું. પાછું ત્યાં જવું પડશે એવું લાગે છે. જીહવામૂલીયસ્ય જીહવામૂલમ અને ઉપદમાનીય. હે? અને ઉપદમાનીય બે સમજાવ્યા હતા. બાલક અર્ધ વિસર્ગ તો ખરા, પણ કેવી રીતે એનું ગોઠવણી થાય છે? બાલક કિડંતી ની જગ્યાએ બાલક કિડંતી. અહીંયા છે. આ જીહવામૂલીય અહીંયા છે. હા. બરાબર છે. ફરી પાછો કહી દઉં. ક ની આગળ અને ખ ની આગળ કકાર અને હા. ખકાર બે જુદા છે. છે કંઠ્ય છે વર્ણો, હા. પણ આ બે કુલ 5 છે. પણ એ 5માંથી માત્ર 2 કકાર અને ખકાર, એની આગળ વિસર્ગ આવે. કોણ આવે? વિસર્ગ. વિકલ્પની વાત છે. અહીંયા ઉદાહરણ મેં તમને આપ્યું હતું. બાલક ક્રીડતી, કિડંતી. બાલક ખેલતી. તો અહીંયા ક્રી જે છે વિસર્ગની ક ની આગળ વિસર્ગ છે અને અહીંયા ખ ની આગળ વિસર્ગ છે. આ વિસર્ગ જે છે ને એની પછી ક અને એની પછી ખ, યાની કકાર અને ખકારની આગળ જ્યારે વિસર્ગ આવે છે ત્યારે વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન હકારના જેવું છે. હકારના જેવું છે. મેં તમને કહ્યું હતું. અકુહ વિસર્જન્યા નામ કંઠ પહેલું જ. સ્થાન જ છે. બરાબર. તો વિસર્ગને પણ કંઠ ઉચ્ચારણ સ્થાન છે અને ક અને ખ નું પણ ઉચ્ચારણ સ્થાન કંઠ છે. બે ભેગા થઈ ગયા એક જગ્યાએ, કંઠમાં ભેગા થઈ ગયા અને બંને ધક્કા મુક્કી કરવા લાગ્યા. હા. કકાર અને વિસર્ગ બંને શું કરવા લાગ્યા? ધક્કા મુક્કી. દરવાજો નાનો છે અને બે એક સાથે, તો દરવાજા શું કરવાના? ધક્કા મુક્કી કરવાના. અને એ ધક્કા મુક્કીમાં જે નબળો હોય એ પડે નીચે. તો આ બંનેમાં વિસર્ગ અને કકાર કે ખકારમાં બંનેમાં નબળો કોણ છે? વિસર્ગ. વિસર્ગ. કેમ? તો કે વિસર્ગ એ સ્વતંત્ર નથી, અયોગવાહ છે, હા. વહન કરે છે, જે તે અચની પાછળ લાગે છે. એટલે વિસર્ગ નીચે પડી જાય છે, પણ નીચે કૂવામાં નહીં પડી જતો. જીભની મૂળમાં જઈને લટકી જાય છે. યાની કંઠ છે. એક કંઠમાં રહેલા કકાર યા ખકાર બેમાંથી કોઈ પણ એ વિસર્ગને ધક્કો મારી દે છે. બે ભેગા થઈ ગયા એટલે. એક મ્યાનમાં 2 તલવાર રહે નહીં, તેમ અહીંયા નીચે ગબડાઈ દીધો વિસર્ગને. અને વિસર્ગ નીચે ગબડતા ગબડતા એને કૂવામાં નહીં પડવું, પણ જીભની મૂળમાં જઈને લટકી ગયો કંઠની નીચે, અને પરિણામે અડધો વિસર્ગ થઈ ગયો, અડધો હ થઈ ગયો. અને અડધો હ થવાને કારણે જીહવામૂલીય બની ગયો અને બોલાશે બાલક ક્રીડતી, બાલક ખેલતી. અને જ્યારે વિસર્ગ આખો હોય તો બાલક ક્રીડતી, બાલક ખેલતી. અને અર્ધ વિસર્ગ જે છે, આ વિસર્ગ 2 ટપકા નહીં સમજવાના, એ 2 ગોળ રાઉન્ડ છે. અને એ 2 ગોળ રાઉન્ડના ઉપરના ગોળ રાઉન્ડમાં અડધું અને નીચેના ગોળ રાઉન્ડમાં અડધું, બંનેમાં આવો વિસર્ગ છે. ખાલી ટપકા નહીં, બિંદુ નહીં, ડોટ ડોટ નહીં. દુઃખ શબ્દ ગુજરાતી આપણો, તો ત્યાં પણ આ જ ખ છે, ખની આગળ છે. દુઃખમાં ખની આગળ છે, તો એ ઓલરેડી વિસર્ગ પણ નહીં, અર્ધ વિસર્ગ છે. એટલે જીહવામૂલીય બને છે. કકારની આગળ ખકારની આગળ. ક ખ ઇતિ કખાભ્યામ. પ્રાગ આગળ હો, પ્રાગ. અર્ધ વિસર્ગ સદૃશ અર્ધા વિસર્ગ સમાન જીહવામૂલીય. પાછું મેં આજે ગઈકાલે આપણે આ કર્યું હતું. ક્લિયર હવે? અને એવી જ રીતે ઉપદમાન્યમાં શું હતું? પકાર અને ફકાર, એની આગળ આ અર્ધ વિસર્ગ. આમ તો વિસર્ગ કંઠ છે, પણ પ ને ફ ઓષ્ઠ છે અને વિસર્ગ ઓઠ
બોલતા પહેલા વિસર્ગ ઓષ્ઠ પર આવી જાય છે કંઠમાંથી સીધો અહીંયા આવી જાય એટલે અડધો હ થઈ ગયો. અને પરિણામે આખો હોય ત્યારે વૃક્ષ પતતી વૃક્ષ ફલતી, પણ અડધા થઈ જાય વિસર્ગ એટલે અડધો હ થઈ જાય અને વૃક્ષ પતતી વૃક્ષ ફલતી આવું થઈ જશે. એ વિકલ્પ. સર હા અતિક. આપણે આ બંને કને જોડીમાં જોઈએ કે એકલા એકલા પણ આવે? અલગ અલગ બંને જોડે નહીં, એકલા એકલા જ છે. ક સ્વતંત્ર છે ને ખ સ્વતંત્ર છે, પણ બે વર્ણ પૂરતું આવું થાય, બાકીના 3 હા, નહીં. બરાબર. કારણ કે કંઠના તો 5 છે, એવી રીતે ઓષ્ઠના પણ 5 છે, એમાંથી 2 પૂરતું. અને આ સૂત્ર છે આ રહ્યું, એ આગળ આપણે જોઈશું એને. પણ અત્યારે તમને આ રીતે હજી આપણે એને સામાન્ય જ્ઞાન મેળવી રહ્યા છે એટલા માટે. ક્લિયર થઈ ગયું આટલું? ઉપદમાનીય અને જીહવા. જીવમૂલ. બરાબર છે? હા દરેકને ક્લિયર આટલું? હા સર. અત્યાર સુધી માત્ર વાંચેલું જીહવામૂલીય અને ઉપદમાનીય, પણ ઘટના શું ઘટે છે, કેમ આવું થાય છે, બરાબર છે? એ ખ્યાલ નહીં. તો જીહવામૂલીય છે, જીહવામૂલમ. ક્લિયર હવે? હા. બરાબર છે? જીભની મૂળમાં જઈને લટકી જાય છે વિસર્ગ. ઓકે, આગળ. નાસિકા અનુસ્વારસ્ય. સ્વતંત્ર નથી, પણ લઈ લઈએ છીએ. 8 અયોગવાહ છે કુલ, એ વહન કરે છે, સાથે મદદ કરે છે આ 42 વર્ણોને. તો એમાં એક સ્વતંત્ર સ્થાન છે, બિલકુલ સ્વતંત્ર. આ મુખની જરૂર જ નહીં, આ બધા ભાગની જરૂર નહીં, એકલા નાકની જરૂર. એકલા નાકની જરૂર. કોણ છે એવું? અનુસ્વાર. અનુસ્વાર. અનુસ્વાર એટલે અનુસ્વાર એટલે ચંદ્ર બિંદુ અડધું. ચંદ્રબિંદીને સાથે ત્યાં પાછું હજી અલગ કરીશું. અહીંયા સંવાર દેખાય છે, આ છે ઉદાહરણ એટલે કહું છું. અનુસ્વાર અહીંયા સમ દેખાય છે ને, સમ અહીંયા દેખાય છે, સંવાર અહીંયા છે એટલા માટે અહીંયા બી છે સંવાર. બરાબર. તો ટૂંકમાં પંડ્યા અને પડ્યા, પંડ્યા અને કાઢી લઈએ ઉપરથી તો પડ્યા. પડ. ક્યાં પંડ્યા અને ક્યાં પડ્યા. બરાબર છે? પડે. તો આ અનુસ્વાર જે છે એનું ઉચ્ચારણ સ્થાન નાક છે, એકલું નાક. આગળ આપણે 5 વર્ણો એવા હતા, કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય અને ઓષ્ઠ્ય, અને પ્લસ પાંચમો જે હતો એ અનુનાસિક, નાસિકા સાથે અંગ્યણનમ અથવા યમંગણનમ. ત્યાં તો 2 હતા, પણ અહીંયા બિલકુલ સ્વતંત્ર. આ બધું બંધ કરી દેવાનું અને નાક ખુલ્લું રાખવાનું. ઓમ જ્યારે બોલીએ છીએ ને, ઓમકાર બોલીએ છીએ, અને ઓમકારનો છેલ્લો રણકાર શું? તો આ બધું બંધ કરી અને પછી બોલીએ છીએ ને, તો ક્યાંથી માત્ર, અને આએ બંધ કરી દઈએ તો કશું ના આવે, પણ નાક રાખીશું માત્ર, આ બંધ કરી દઈશું તો રણકાર આવશે. એ જ આપણો અનુસ્વાર. બરાબર છે? ચંદ્રબિંદી આગળ હજી હું તમને કહીશ. બિંદી અને ચંદ્રબિંદી, બિંદી અને ચંદ્રબિંદી. તો આ અયોગવાહ છે. અયોગવાહમાં વિસર્ગ અને અનુસ્વારનો 2નો ખાસ પ્રયોગ થશે, બાકી 8 છે કુલ. આટલું જાણ્યા પછી યાની મોટા ભાગના વર્ણો આવી ગયા ઉચ્ચારણ સ્થાનમાં. જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી એની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એટલે કે માતા પિતા કોણ એની ઓળખ આપી. કારણ કે દરેક જીવો, દરેક નામના માતા પિતા છે, તેમ આ વર્ણોના પણ છે. તો એ પણ જાણવા જરૂરી છે. એ તમને બતાવી દીધું. અને આટલું બતાવ્યા પછી હવેનો મુદ્દો જ્યારે આવશે એ પ્રયત્ન. પ્રયત્ન યાની આ જે વર્ણો છે એ વર્ણો ઉચ્ચારણ જ્યારે કરીએ છીએ ત્યારે ઉત્પત્તિ તો નાભીમાંથી છે. નાભી, સૃષ્ટિની, શરીરની, વર્ણોની. સૃષ્ટિ એટલે પ્રકૃતિ, દરેકની ઉત્પત્તિ નાભી છે. અને પછી
આવે છે ઉપર, છાતીમાં આવે છે ઉરસ્થ, અને એનાથી ઉપર આવે છે અને કંઠમાં જઈને ખુલે છે. કંઠમાંથી ખુલ્યા પછી જે આપણા મુખના જુદા જુદા અંગો છે, અલગ અલગ અવયવો છે, અને એ અવયવોમાં અને સાથે પ્રાણ, 10 પ્રાણ છે, વાયુ છે, અને એ હવા કોઈ ખૂણે આ બાજુ જશે, કોઈ ખૂણે આ બાજુ જશે, તો ત્યાં આપણને પ્રયત્ન કરવો પડશે, યત્ન કરવો પડશે. અને એ યત્નમાં જે સ્થિતિ સર્જાય છે એને પ્રયત્ન કહીશું. અને એ પ્રયત્ન 2 પ્રકારના છે. યત્નો દ્વિધા, 2 પ્રકારના છે, આભ્યંતર અને બાહ્ય. એમાં બાહ્ય જે છે એ 11 છે અને આભ્યંતર જે છે એ 5 છે. તો આ વસ્તુને આપણે આવતીકાલે જોઈશું. એટલે એ જોયા પછી 11 અને 5 પ્રયત્ન જોયા પછી, યાની 42 વર્ણોની જ વાતને હો, પછી એના 18 ભેદો જોઈશું. આટલી 2 વસ્તુ કરવાની હજી રહે છે મારે, બરાબર. એટલે આ એક એક વર્ણ ક્યાંથી ક્યાં લઈ જાય છે આપણને, એક અંગ કેટલું કામનું છે. એટલે તો ઋષિમુનિઓ જે બોલે છે એ સીધું સાર્થક થઈ જાય છે, એમને એમ નથી થતું. સિદ્ધ કરેલા છે એક એક વર્ણોને. તો આજે આટલે અટકીએ છીએ અને આવતીકાલે પ્રયત્નથી આગળ વધીશું. છે કોઈને પ્રશ્ન? હવે તમારા વિડીયો જે છે એ હું દર્શન કરી લઉં. મારા તો દર્શન કર્યા 1 કલાક. જિગ્નેશભાઈ ઓડિયો ઓન કરો, વાંધો નહીં. હવે સ્પીકર સર ખરેખર ખૂબ મજા આવી. આના પહેલી વાર આટલું અમે પણ વર્ણમાલા ધોરણ 8માં ભણાવીએ છીએ, પણ આટલું ડીપમાં જાણવા મળ્યું. આજે ખરેખર રસ પડ્યો કે આવતીકાલ ક્યારે થાય, કારણ કે જે પ્રયત્નો છે, જે એમાં અભ્યંતર અને બાહ્ય, એના ઉપર એમ થાય કે એ ક્યારે જાણીએ એમ. બરાબર છે, બરાબર છે. જે છે તે આ એક સાદે સપસદેની જે વાત છે ને, તો સાહિત્ય જગતમાં માત્ર વર્ણોને સાધી લઈએ ને, આમ તો આપણે છે સરસ વેદ મંત્ર જેવો છે કે ખાલી એક વર્ણને પણ સાધી લઈએ તો પણ સ્વર્ગ મળે છે. આટલી તાકાત છે આમાં. પણ એ આવી રીતે જાણીએ પછી ખબર પડે છે. બાકી તો પહેલા ધોરણમાં કે જ્યાં કંઈ કક્કો ભણ્યા છીએ ત્યાં એવું ભણ્યા હતા ઘણું ઘણું, તો કે કમળનો ક, કે ખડિયાનો ખ, અને પછી ગધેડાના ગ પર આવવું પડ્યું, ગણપતિનો નહીં, કારણ કે પાછો વિવાદ ઉભો થતો હતો. પણ સાચી ઓળખ છે, એ સાચી ઓળખ આપણી જેટલી ઓળખ છે સાચી, એટલી જ આ વર્ણોની છે. વર્ણોની તો હજી વિશેષ આપણા કરતા, કારણ કે આપણું તો શરીર નાશવંત છે, આ વર્ણો અક્ષર છે, 3 કાળમાં પછી ટકી રહેવાના છે, સિદ્ધ થયા પછી આપણા માટે. એટલી તાકાત આ વર્ણોમાં છે. એટલે આ પાયો છે, અને એ જાણ્યા પછી જ આગળ જઈ શકાય. એટલે હું બરાબર વ્યવસ્થિત એક અંગમાંથી એને કાઢવાનો, જાણવાનો પ્રયત્ન કરું છું. નિમેશ સ્પીકર. બોલો સર. બાજુમાં બહુ મોટા વિદ્યાર્થી છે. હા, એ આજે સિવિલ થઈ હતી, જાગે છે. ના બરાબર છે, બેસે સાંભળે ને એટલું મહત્વનું છે. પહેલા તો મંત્ર શક્તિ જ હતી, કાનમાં ફૂંકવાની વાત હતી. બરાબર છે. કોઈને પ્રશ્ન હોય તો? નહીં, મોટા ભાગે પ્રશ્ન જ નહીં આવે એવું રાખું છું, સીધું ઉતરી જ જાય. પાણજી બરાબર છે. દીપાલી, તો પ્રશ્ન નહીં હોય, પ્રશ્ન ત્યારે કરવાનો કે આટલું ચલાવ્યામાં જે થયું છે એમાં નહીં ખબર પડે ને ત્યારે તમારે પૂછી લેવાનું. બરાબર છે.
જગદીશ મુનિયા અરે છે. તો અમે મદદ વાળું થાય કારણ કે સેમ 5 માં જ છે સિલેબસમાં સંજ્ઞા પ્રકરણ આ બધું જ આવે છે એમાં. આવે છે પણ આટલું ડીપમાં નહીં જાય કોઈ. નથી એમાં નથી આવતું. વાંચીએ બરાબર તો છે. સમજાય નહીં. હા, બરાબર છે. હા, અને આટલું એક વાર જાણી જઈએ ને પછી આગળ કોઈ તકલીફ નહીં પડે. એટલે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે આ કક્કાને ભણવા બેઠા તો સંસ્કૃત વ્યાકરણ ને મહાન વ્યાકરણ ને ભણવા બેઠા ને કરી કક્કો, પણ આ નહીં આવડે તો પગે પગે ઠોકર વાગશે આગળ જતા. એટલા માટે આને વ્યવસ્થિત. હા, કનૈયાલાલ બોલો. શરીરમાં સ્વર ને વ્યંજન ઉત્પન્ન થઈ ખ્યાલ આવ્યો કે કંઠમાંથી કયા શબ્દો ઉત્પન્ન થઈ, દંતમાંથી કયા ઉત્પન્ન થઈ, ત્યાર બધું આ ખ્યાલ આવે વ્યાકરણના આધારે. બરાબર છે. એક સરસ ઉદાહરણ આપી પછી પૂરું કરીએ છીએ. આવી વાત આવી ત્યારે સ્વર અને વ્યંજન, બરાબર. સ્વર સ્વતંત્ર છે પણ હવે એને આપણે અજ કહીએ છીએ શોર્ટકટમાં, અને વ્યંજનને હલ કહીએ છીએ. હવે છેક સુધી આ રીતે ઓળખીશું. અંતસ્થ અને યણ કહીશું અને ઉષ્માક્ષર 4 છે એને સલ કહીશું. એટલે પછી આપણને કાયમ માટે યાદ રહી જાય. એનો જ ઉપયોગ આગળ કરવાના છીએ. એક ઉદાહરણ મેં આપ્યું હતું પનિહારીનું. પનિહારી એટલે પાણી ભરનારી, પણ અત્યારે હવે ગામડામાં બી આ જતું રહ્યું છે પનિહારી વાળું દ્રશ્ય. સીધા નળમાં આવી ગયા છે પાણી ભરવા માટે. બરાબર છે. એટલે ઘણાને એ બી વસ્તુની ખબર નહીં હોય. પનિહારી પાણી ભરનારી ઘરેથી ઘડો લઈને જાય છે, કૂવા પર જાય છે, અને દોરડાથી પેલી ગરગડી હોય એમાંથી કૂવામાં નીચે નાખે અને પાણીને બહાર કાઢે છે. પાણી એટલે આપણી નાભી કૂવો છે, બરાબર. એમાંથી પછી બધું જ નાભીમાં છે. ત્યાંથી આવે છે એટલે કંઠ સુધી, ઘડો આવી ગયો કાંઠા સુધી. ગરગડી તો ઉપર છે હજી, પણ સમથલ આવી ગયો છે ઘડો ભરેલો, પણ પછી ત્યાં લટકી રહે છે. પછી શું કરવું પડે ત્યાં? તો કે એક હાથ દોરડું પકડવાનું અને બીજો હાથ પેલા ઘડાને પકડવાનો. સ્વર જે છે પોતે એ એક દોરડું પકડી અને પેલો વ્યંજન લટકી રહ્યો છે કાંઠા ઉપર, કંઠમાં, અને એને ખેંચી લેવાનો છે, બહાર લાવવાનો છે. 33 વ્યંજનો જે છે એ 33 આટલે સુધી આવીને લટકી ગયા ઘડાની જેમ કુવામાં. અને જો આ સ્વર મદદ નહીં કરી હોય, 9 અચ, તો પાછા નીચે કૂદી પડે. એમની તાકાત નહીં અહીંયાથી ઉપર, પણ સ્વરો અહીંયાથી 33 ને ખેંચી લાવે છે, બહાર કાઢે છે. ત્યારે કંઠની બહાર પ્રગટ થાય છે કે દરેકને અચની જરૂર પડશે. ખેંચી લાવશે તો બહાર આવશે, બાકી નહીં. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. જિગ્નેશભાઈ, તમને અનુકૂળતા લાગે તો 10 થી 11 કાયમ માટે અમારી સાથે રહેજો. અને ક્યાંક છટકી જાય, છૂટી જવાય તો YouTube પર મુકાઈ જશે. બધા અપલોડ દરરોજ થઈ જશે. ઓકે, શુભરાત્રિ. હા, શુભરાત્રિ.